નમસ્કાર મિત્રો, અત્યારે જે વિડીયોમાં વાવ જોઈ રહ્યા છો તે વાવમાં મેરડી માતાજી પ્રગટ થયા હતા અને આ વાવને નકટી વાવ તરીકે ઓળખવામાં આવે છે અને આ વાવની અંદર મેરડીમાં બિરાજમાન છે તથા આ વાવને મેરડીમાંની પ્રસાદી તરીકે ઓળખવામાં આવે છે। આ વાવનું પાણી પવિત્ર ગણવામાં આવે છે તેમજ આ પાણીનો ઉપયોગ લોકો પ્રસાદી તરીકે કરે છે। તો શું છે અહીંનો ઇતિહાસ તથા મેરડીમાંના પરચા તે જાણીશું આજે આપણી આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ નકટી વાવના મેરડી માતાજીના મંદિરે। તો આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સિટીની બહાર 5 કિલોમીટરના અંતરે આવેલ છે। આ મંદિરમાં મેરડી માતાજી સ્વયંભૂ એક વાવમાંથી પ્રગટ થયા અને ત્યાં જ મેરડી માતાજી બિરાજમાન થઈ ગયા। તો તમને અહીંનો ઇતિહાસ તથા આ મેરડી માતાજીના પરચા તથા અહીંયાનો મહિમા તમને જણાવીશ આજે આપણી આ વિડીયો। તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિરે અને મંદિરનો આ છે મુખ્ય ગેટ। અહીંથી એન્ટર થઈને કરીશું મેરડી માતાજીના દર્શન। તો મિત્રો, અત્યારની હાલ કોરોનાની સ્થિતિના કારણે કોરોનાની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવું તે અહીંના મંદિર દ્વારા સૂચવવામાં આવે છે તથા આ મંદિરમાં ફોટો કે વિડીયો ઉતારવાની સતત મનાય છે, પણ અહીંના પૂજારી દ્વારા અમે તમારા દર્શન કરાવવા તથા અહીંયા રજા લઈને વિડીયો ઉતારવાની પરમિશન લીધેલ હતી। તો તમે આ મંદિરમાં જાઓ તો ખાસ વાતની ધ્યાનમાં લેવી। આ વાવમાં પાણી હોવાથી વાવની અંદર દર્શન કરવા જવા દેવામાં આવતા નથી, કારણ કે આ વાવનું પાણી મેરડીમાંને અતિ પ્રિય છે અને મેરડીમાંની પ્રસાદી પણ છે। તો કરી લો મેરડીમાંના બહારથી દર્શન અને પછી તમને કહીશ અહીંનો ઇતિહાસ। ગાડામાં હારે લઈને નીકળતા હતા હોય ને ગાડામાં આપણે કંડિયામાં રહીને આવીએ। પછી એ લોકોએ કંડીઓ અહીંયા વાવ હતી અને વાવની અંદર ગોખમાં માતાજી એને ખબર નહીં અને અંદર મૂકી દીધા। એટલે પછી રાતવા તો પૂરો થયો એટલે ઓલા લોકો હાલવા માંડ્યા। તો સવાર પડ્યું એટલે માતાજી દાણા જોવા બેઠા તો ના આવે, મને અહીંયા ગમે છે એટલે માતાજી અહીંયા રહ્યા અને પછી એમ કીધું કે હે થાળી નકટી, ત્યારે એ લોકો એમ કીધું કે તું નકટી થઈને આવી રહી એટલે વાવનું નામ કર્યું નકટી વાવ પ્રગટ છે માતાજી। પછી રાજાશાહી ની અંદર હાકરકોળા વાવ્યા અને હાકરકોળા બહાર કાઢ્યા અને પરમાણ આપ્યું આ જગ્યાએ, એટલે પાણી આવે છે। એટલે પાણી આવે ને એટલે અમારે અહીંયા આવવું પડે બહાર, કારણ કે અંદર તો જવાય નહીં। પાણી આવવાનું કારણ પાણી તો વાવની ઉપર મંદિર છે એટલે વાવની ઉપર છે ને? હા, આ વાવની માથે મંદિર છે એટલે પાણી તો આવે જ છે, માતાજીને ગમે છે એટલે આવશ્યક। અને માએ મજાનો હાઈ ક્લાસ આ રીતે એનો ખર્ચો આપ્યો, પછી માણસો આવે અને આનંદ કરે ને વઢવાણ પેટને ખર્ચો આપ્યો ઠાકોર સાહેબ। આજે માયામાં આવી માતા મેલડી હતો, વઢવાણ તેમનું રાજ્ય એનું માધવસિંહ નામ। આજે માયામાં આવી માતા મેલડી સ્વયંભૂ ઈ આખો ગરબો અમારા ઇતિહાસમાં। અને પ્રસાદી લઈ જવાનું નહીં કારણ શું એનું? પ્રસાદ તો વર્ષોથી
ત્યાંથી નથી લઈ જતા. અમે કોઈ કાયદો બનાવ્યો નથી. એ વર્ષોથી એ જ રિવાજ છે કે પ્રસાદ ન લઈ જાય અને લઈ જાય જય માતાજી. અમે લઈ જાય તો કોઈ ના નથી પાડતા, પણ છે ને એ લોકોને નુકસાન થાય લઈ જવા વાળાને. એમ કે છે કે અમને નથી લઈ જવાતું. એમ કોઈ અહીંથી કાંકરો લઈ ગયો હોય ને તો એમ કે પાછો લેવા એવો માણસને એવું કઈ લઈ નથી દેવાનું. આ માં બધાના એની હાથે કામ કરે એટલે માણસો આવે. હા, એની મેળે માણસો આવે. તો મિત્રો, તમે જાણ્યો મંદિરનો ઇતિહાસ. હવે તમને દેખાડીશ મંદિર પાછળ આવેલ વાવનો કૂવો